જય હિન્દ મિત્રો આપણે ફોરેસ્ટની એક્ઝામની અંદર કલ્ચરમાં જીઆઈ ટેગનો એક સ્પેશિયલ ટોપિક આપેલો છે, એ પણ ગુજરાતના સંદર્ભમાં. એટલે તેમાં એકાદો પ્રશ્ન પૂછાશે કે જીઆઈ ટેગ ગુજરાતમાં કઈ કઈ વસ્તુને આપવામાં આવેલા છે. તો જીઆઈ ટેગ જોઈએ તો એનું ફૂલ ફોર્મ થાય છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. ઇન્ડિકેશન ટેગ, જેને ગુજરાતીમાં ભૌગોલિક સંકેત પણ કહેવાય છે. આ જે જીઆઈ ટેગ છે એ વસ્તુને આપવામાં આવે છે કે કોઈ વસ્તુ ખાસ વિસ્તાર પૂરતી મર્યાદિત હોય, તેનું ઉત્પાદન ત્યાં જ થતું હોય, તેની જે સંપ્રભુતા છે એ જળવાઈ રહે, એટલા માટે જીઆઈ ટેગ આપવામાં આવતો હોય છે. કે કોઈ વસ્તુ ખાસ વિસ્તારમાં જ બનતી હોય અને એની ખાસ વિશેષતા હોય તો એ વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવે છે. એટલે તે વસ્તુ જે છે એને વેચવાનો અધિકાર તે વિસ્તાર અને જે લોકો બનાવતા હોય એ લોકોને જ મળે. એટલે દાખલા તરીકે કોઈ છે આપણે સંખેડાનું ફર્નિચર છે, તો જે સંખેડા છે ત્યાં એની વિશેષતા સાથે બનાવવામાં આવતું હોય તો એ લોકો જ તે બનાવી શકે. નહીંતર તો દાખલા તરીકે આપણે જે પાટણના પટોળા છે બધાને ખબર છે કે પાટણમાં બને છે, પરંતુ કોઈ વેચવા લાગે કે આ તો અમે બનાવેલા છે, તો કહે કે ના આ તો પાટણમાં બને છે, તો કે ના અમે પહેલાં પાટણમાં બનાવતા હતા, હવે રાજકોટમાં બનાવીએ છીએ. એવી રીતે ના ચાલે. એટલે તે જે વસ્તુ છે મૂળ તે વર્ષોથી જે બનાવે છે તેણે જ બનાવેલું છે કે કોઈ બીજે ડુપ્લિકેટ બનાવેલું છે, તેની ઓળખ થઈ શકે એટલે જીઆઈ ટેગ મળી શકે. એટલે પાટણના પટોળાને જીઆઈ ટેગ મળ્યો છે તો બીજા કોઈ વ્યક્તિ પટોળા બનાવે ગમે તેવા બનાવે, પરંતુ તેની ઉપર પાટણના પટોળા એવું ના લખી શકે. એટલે આ જે જીઆઈ ટેગ છે એ આપવામાં આવતો હોય છે. આજે આપણે ભારતમાં છે 1999ના કાયદા મુજબથી 2003થી આપવામાં આવે છે. આપણે ભારતમાં પ્રથમ દાર્જિલિંગની ચાને 2004-05માં આપવામાં આવ્યો હતો. પ્રથમ કોઈને આપવામાં આવ્યો હોય તો દાર્જિલિંગની ચા હતી. અને આપણે ગુજરાતમાં 11 જેટલા સ્થળો છે. આ આપે કોને જોઈએ તો વર્લ્ડ લેવલે WTOની અંતર્ગત એક સંસ્થા છે TRIPS, ટ્રેડ રિલેટેડ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ પ્રોપર્ટી રાઇટ્સ, બરાબર. એ ઇન્ટરનેશનલ લેવલે આપે છે. અને આપણે ભારતની અંદર CGPDTM છે, એ સંસ્થા છે કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ ડિઝાઇન એન્ડ ટ્રેડ માર્ક્સ, બરાબર, ચેન્નઈમાં આવેલી છે. આ સંસ્થા જે છે તે જીઆઈ ટેગ આપે છે. તમારે કોઈ વસ્તુનો જીઆઈ ટેગ મેળવવો હોય તો ત્યાં એપ્લાય કરવું પડે છે CGPDTMની અંતર્ગત, બરાબર છે, ચેન્નઈમાં આવેલી છે, યાદ રાખજો. ગુજરાતમાં જોઈએ તો મુખ્ય 11 જેટલી વસ્તુ જે છે એને જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે. સૌપ્રથમ તો આપણે જે છોટા ઉદેપુરની અંદર સંખેડા આવેલું છે, આ સંખેડા જે છે એ ગામનું નામ છે. ત્યાં સાગના વાસમલી ફર્નિચર બનાવવામાં આવે છે રંગબેરંગી. તેને સૌપ્રથમ 2007 આજુબાજુ આપવામાં આવ્યું હતું જે જીઆઈ ટેગ છે તે, કે આ જે ફર્નિચર છે તેના ઉત્પાદન અને વેચવા ઉપર સંખેડાવાળા લોકોનો કે જે લોકો બનાવે છે એ લોકોનો અધિકાર રહેશે. ખરાડી સમુદાયના લોકો જે છે એ લોકો આ ફર્નિચર બનાવે છે. પૂછાઈ ગયું છે, એકવાર યાદ રાખજો કે કયા સમુદાયના લોકો આ ફર્નિચર બનાવે છે. ખરાડી સમુદાયના લોકો, છોટા ઉદેપુરમાં આવેલું છે. અને સૌ પ્રથમ ગુજરાતની અંદર કોઈને મેળવું હોય તો એ સંખેડા ફર્નિચર હતું અને એ સાગના વાંસમાંથી બનાવવામાં આવે છે ફર્નિચર છે. એના પછી ખંભાતના અકેતને આપવામાં આવેલું છે જીઆઈ ટેગ. એ જે છે એ પથ્થરમાંથી વસ્તુઓ બનાવે છે, બરાબર છે, ખંભાતની અંતર્ગત અકીકમાંથી એને જીઆઈ ટેગ આપેલો છે. ખંભાતની અંદર મૂળ તો કોઈ પથ્થર નથી મળતા, પરંતુ રાજપીપળાની ટેકરીઓ છે ત્યાંથી પથ્થર લાવી અને જે આ તેનું અકેકનું કામકાજ જે છે બધા માળાઓને એવું બધું બનાવે છે, પ્રખ્યાત છે, તેને પણ જીઆઈ ટેગ મળેલો છે. એના પછી કચ્છી એમ્બ્રોઇડરી, કે જે કચ્છની જે સુતરાઉ કાપડ ઉપર ડિઝાઇન કરવામાં આવે છે એને પણ જે આપવામાં આવેલો છે જીઆઈ ટેગ. એના પછી જે આ પેથાપુર વુડન પેઇન્ટિંગ છે એને પણ જીઆઈ ટેગ આપવામાં આવેલો છે, કે જે ગાંધીનગરમાં છે. પેથાપુર વેડન પેઇન્ટિંગ ગાંધીનગરમાં બનાવવામાં આવે છે, ગાંધીનગરની આજુબાજુના વિસ્તારની અંતર્ગત. એને પણ જે જીઆઈ ટેગ છે એ આપવામાં આવેલો છે. અમુક જે છે એના અમુક ડિટેલ યાદ રાખે, બાકી જે નામ છે યાદ રાખવા કે પૂછી લે કે નીચેનામાંથી કોઈને જીઆઈ ટેગ નથી આપવામાં આવેલો ગુજરાતના સંદર્ભમાં. એના પછી જે સુરતનું જરીકામ છે એને પણ જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. કચ્છમાં બનતી શાલ છે એને પણ જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. એના પછી એક તંગાલિયા શાલ છે જે ડગાસિયા સમુદાય દ્વારા બનાવવામાં આવે છે. આ સમુદાય દ્વારા બનાવવામાં આવે છે તંગાલિયા શાલ, બરોબર. પૂછાય કે કયા સમુદાય દ્વારા બનાવવામાં આવે તો ડંગાસિયા સમુદાય દ્વારા. અને સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગરની અંદર આ જે છે એ બનાવવામાં આવે છે તંગાલિયા શાલ.
યાદ રાખજો, સુરેન્દ્રનગરમાં અને ડંગાસિયા સમુદાય દ્વારા બનાવવામાં આવે છે. એના પછી ગીરની જે આપણે કેસર કેરી છે, ગીર વિસ્તારની અંદર સૌરાષ્ટ્રમાં થાય છે, તેને જીઆઈ ટેગ આપેલો છે. તેના પછી ભાલ વિસ્તારની અંદર થતા ભાલિયા જે ઘઉં છે એને પણ જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. આપણે અમદાવાદનો જે ભાલનો વિસ્તાર છે, બોટાદ, ભાવનગર એ બધાનો, એ ભાલ વિસ્તારમાં જે ઘઉં થાય છે તે વિસ્તારને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. એના પછી જામનગરની જે સાડીની બાંધણી છે એને પણ જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. એના પછી સૌથી પ્રખ્યાત આપણે ગુજરાતમાં કે પાટણના પટોળા, જે સોલંકી કાળમાં વિકાસ પામ્યા હતા. 700 થી 800 વર્ષ જેટલા જૂના માનવામાં આવે છે સિદ્ધરાજ જયસિંહના સમયની અંતર્ગત. પાટણમાં બનાવવામાં આવે છે બેવડી યુક્ત શૈલીથી. તો યાદ રાખજો, પાટણના પટોળા સાલ્વે સમુદાય દ્વારા બનાવવામાં આવે છે. સાલ્વે પરિવાર કહો તો પણ ચાલે. આ જે પરિવાર છે તેના દ્વારા પાટણના પટોળા બનાવવામાં આવે છે અને તે લોકોને જીઆઈ ટેગ પ્રાપ્ત છે અને તે જેની મોનોપોલી છે માત્ર તેની પાસે જ છે, તેની સિવાય બીજું કંઈ બનાવતું નથી પાટણના જે પટોળા છે તે. એટલે આપણે ગુજરાતની અંદર આજે 11 જેટલી વસ્તુઓ છે તેને જીઆઈ ટેગ આપવામાં આવશે. એક તો સંખીડા ફર્નિચર છે, ખંભાતનું ઓકેજ છે, કચ્છી એમ્બ્રોડરી છે, પેથાપુર વુડન પેઇન્ટિંગ છે, સુરત જરીકામ છે, કચ્છી શાલ છે, કંગાલિયા શાલ છે, ગીરની કેસર કેરી, ભાલિયા ઘઉં, જામનગરની બાંધણી અને પાટણના પટોળા. એટલે 11 વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે. એટલે આમાં એકાદો પ્રશ્ન પૂછાઈ શકે, કારણ કે આપ જે ફોરેસ્ટ ગાર્ડનો વારસાનો સિલેબસ આપ્યો છે, કલ્ચરનો સાંસ્કૃતિક વારસો, તેની અંદર એક ટોપિક આપેલો છે કે જીઆઈ ટેગ્સ એ ગુજરાતના સંદર્ભની અંદર જણાવો. બરોબર છે, જે ગુજરાતના સંદર્ભની અંદર પૂછશે એવું લખેલું છે, જીઆઈ ટેગ ગુજરાતના સંદર્ભમાં. એટલે આટલું કરી લેશો એટલે એમાં જો ક્વેશ્ચન પૂછાશે તો તમારા ખોટા નહીં પડે. એટલે આઈ હોપ કે જે જીઆઈ ટેગનો ટોપિક હતો એ તમને સમજમાં આવી ગયો હશે. જય હિન્દ.